યુવરાજભાઈ કઈક વાત કહે તમે બધા સાંભળો. શું થયું? 10 મિનિટ સુધી આ બધા રમતા હતા ને તો આમ સાઈડમાં વયો ગયો, ગરમી થતી હતી ને તો 10 મિનિટ સુધી કોકનું નાનકડું છોકરું હતું એને તેડીને રમાડ્યું આમથી નામ ને આમથી નામ. પછી છેલ્લે એના મમ્મીને વિશ્વાસ ન આવ્યો મારા ઉપર કે ભાઈ હવે તો દિવાઈ ગઈ. એટલે જોયું ને તમે ધ્યાન રાખજો, કોક આવો ને ઇન્વિટેશન છોકરા ઉપાડી લે આવલું એટલે ધ્યાન રાખજો. શું કે ભાઈ કેવું રહ્યું? ખૂબ જ સરસ આયોજન છે. તમે ક્રાઉડ તો જોયું જ હશે. એટલે આદ્ય શક્તિ ગરબા ક્લાસ લોકેશન કયું છે ભાઈ? ચાંદખેડા. ખૂબ જ સરસ આયોજન છે અને રમવાની એવી મજા આવે છે. ભલે આજે એસી થોડુંક ઓછું હતું એટલે અમે સ્પેશિયલ આ લોકોએ અમારા માટે કુલર લેવડાવ્યા ઓન ધ સ્પોટ. ભાઈ એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા છે તો મહેમાનને છે ને ગરમી ન થાય છે, કેમ કે હરુભાઈને ફૂલ ગરમી થતી હતી એટલા માટે. ને કાળો જો બહુ કાળો થઈ ગયો જો. એ બિચારા બહુ પાટા ખાતા ભાઈ. મહેનત કરે છે છોકરાઓ આમાં એડિટિંગ ને વિડીયો ને એ બધું તમે જોવો છો ને હાર્દિકભાઈ ની હિસાબે ને આપણા કૌશલભાઈ ઉર્ફે પતિ એની હિસાબે એડિટિંગ બરોબર અત્યારે કરશે. આખી રાત જાગશે, ગાડીમાં મારે ખાશે અમારો, પછી વિડીયો એડિટ કરશે. શરમાઈ ગયો વારી મારી હોલીનો બકરો હું આવે હરુભાઈ એકચ્યુઅલી છે ને મેચિંગ કર્યું છે અને એને ઓલા ભાઈ હરુભાઈ મૂકતા જ નથી. તમે આવો કામ છે 2 મિનિટ 500 સ્કીમ થઈ ગઈ તમારા માથે મોટા ભાઈ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. પાછું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ વ્લોગમાં નો મૂકતો, બાકી મારી તોડી નાખી. હા તો હાઇલાઇટ માં જાવે મારો ભાઈ. ખબર નહીં હું થયું બેન્ડેજ કરી દીધી તો મારતી હતી. મારા ભાઈ ને આંખ થઈ ગઈ. આઈકે થઈ ગયું, મારા આઈકે થઈ ગયું. હું આઈકે જ છું. એ આવું છે કે તમે આવો? તો હવે અમે ફાઇનલી રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ અને અમદાવાદમાં ખૂબ જ સરસ એવું આયોજન હતું આદ્યશક્તિ ગરબા ક્લાસનું. तो आज नो ब्लॉग केवो लाग्यो ये बता कमेंट में जणावजो। आज का ब्लॉग कैसा लगा वो हिंदी में भी बता देना आप सभी लोग, जिसको गुजराती नहीं आती वो देख के बता देना कि कैसा लगा ब्लॉग, क्योंकि हम प्रॉपर एंजॉय करते हैं, गरबा खेलते हैं और मौज मजा तो रहती है इसमें 24 घंटे 24/7 आवर्स। और कुछ बोलना चाहता है कलवा? वो राजकोट जाने के लिए निकल गए हैं, रास्ते में खड्डे कम देना भाई साहब। तो आज नो व्लॉग केवो लाग्यो ई जणावी देजो बधा कमेंट में, लाइक शेर सब्सक्राइब करवानुं भूलता नहीं। હવે અમે થાકી ગયા છીએ, વાગી ગયા છે 1:24 એટલે દોઢ। અમારે પહોંચતા સવાર થઈ જશે અને તમે સવારે અત્યારે અમારો વ્લોગ જોતા હશો અને અમે સૂતા હશું, કેમ કે આખી રાત અમે વિડીયો એડિટિંગ કરશું, રીલ્સ બનાવશું। તો જે લોકોએ લાઈક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તમારા ગ્રુપ સર્કલ, તમારા ફેમિલીને મોકલી દેજો, શેર કરવા વિનંતી। અને આવી જ મજા જોવા માટે પાછું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બીજી વાર કરી દેજો। તો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી, જય રામનાથ।